તો દાહોદના મહાવીરનગરમાં નવીન બનેલા દિગંબર જૈન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે જૈન સમાજ દ્વારા પંચ કલ્યાણક મહોત્સવ 16 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી યોજાશે, જેમાં 108 જૈન સાધુ સાધ્વીઓ ઉપસ્થિત રહેશે। તેના અનુસંધાને શહેરમાં આચાર્ય શ્રી સુનિલ સાગરજીનો સંઘનું દાહોદમાં આગમન થતાં જ જૈન સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા આયોજન સાથે સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરના વિવિધ સમાજ સંગઠનોએ સ્વાગત કરી મહારાજજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। શહેરના માર્ગો ઉપર અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રાંતના નૃત્યોનું પણ આયોજન કરાયું હતું। સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે 50 ફૂટ ઊંચા સ્ટેજ પરથી મહારાજજીએ ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। શહેરના માર્ગો ઉપર થઈ નગરપાલિકા ચોક પહોંચ્યા હતા, જ્યાં સાધુ સંતોએ ધર્મસભામાં સાધુ સંતોએ પ્રવચન કર્યું। દાહોદ નગરમાં આજે અમારા પરમ સદ્ય આચાર્ય ગુરુવર સુનિલ સાગરજી 108 સાધુ સાધ્વીઓના સંઘનું પરમ આગમન દાહોદ શહેરની વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજો અને પૂરા દાહોદ શહેરે ખૂબ આનંદપૂર્વક અને એક અતિથિનું આપણે સ્વાગત કરીએ એ પ્રમાણે ખૂબ સુંદર રીતે સ્વાગત કર્યું છે। આચાર્યશ્રીના માધ્યમથી દાહોદ નગરમાં સૌનું કલ્યાણ થાય એવો એક પંચ કલ્યાણક મહામહોત્સવનો એક કાર્યક્રમ તારીખ 16/2/25 થી 23/2/25 સુધી ઉકરડી રોડ ઉપર મહાવીરનગર સોસાયટીમાં બનાવવા જઈ રહ્યો છે।